નમસ્કાર મિત્રો. તો આજે આપને એક પત્ર સંભળાવી રહ્યો છું અને એ છે શૈલેષ સકપરિયા સાહેબે સરદાર સાહેબને લખેલો પત્ર. આજે આપના સાર્ધ શતાબ્દી 150મી જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ સરદાર સાહેબની, ત્યારે શૈલેષ સકપરિયા સાહેબ જે મોટિવેશનલ સ્પીકર અને લેખક અને સ્પીપાના રાજકોટના ડાયરેક્ટર છે, તો એમણે સરદાર સાહેબને એમની કલમ દ્વારા પત્ર લખ્યો છે. તો એ પત્ર આપને સંભળાવું કે પૂજ્ય સરદાર સાહેબ, આપની સાર્ધ શતાબ્દીએ મારા હૃદયની ભાવના રૂપે આપને પત્ર રૂપે મોકલી રહ્યો છું. આપ જન્મ્યા ના હોત તો અમારું શું થાત એ કલ્પના માત્રથી શરીર ધ્રુજી ઉઠે છે. આપ ભારતના નાયબ વડાપ્રધાન, ગૃહપ્રધાન, માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન તેમજ રિયાસતી ખાતાના પ્રધાન હતા. એમ અતિ મહત્વના 4 ખાતા સંભાળતા હોવા છતાં આપના અવસાન બાદ આપના બેંક ખાતામાં માત્ર 237 રૂપિયા જેવી મામૂલી બચત હતી. આપ 33 વર્ષની વયે વિધુર થયા અને 75 વર્ષની વયે આ જગતમાંથી વિદાય લીધી. આપના ધર્મપત્ની જવરબાના અવસાન બાદ આપ 42 વર્ષ જીવ્યા, પરંતુ આ સમય દરમિયાન કોઈ સ્ત્રી સાથે ક્યારેય કોઈ આપનું નામ જોડ્યું નથી. આપ સાચા અર્થમાં ધન અને સ્ત્રીના ત્યાગી હતા. આજે સંન્યાસી થઈને પણ કરોડોની સંપત્તિ ભેગી કરતા ભવાયાઓને જોઈને ત્યારે એવું થાય છે કે આપ ખરા અર્થમાં સંન્યાસી હતા. ભારતના 562 રસવાડાઓને એક કરવા માટે આપે જે ભગીરથ કાર્ય કર્યું એ બીજા કોઈથી ક્યારેય શક્ય નહોતું. રાજીવના સમર્પણ અને આપના પ્રયાસથી અમે બધા અખંડ ભારતમાં રહીએ છીએ અને કોઈ પણ જાતના પાસપોર્ટ કે વિઝા વગર સમગ્ર ભારતમાં ફરી રહ્યા છીએ. આજે કમોસમી વરસાદને કારણે પીડાતા ખેડૂતોને જોઈએ છીએ ત્યારે બારડોલી અને ખેડાના ખેડૂતો માટે અંગ્રેજો સામે આપે ચલાવેલી લડત યાદ આવે છે. તમારા શરીરની પરવા કર્યા વગર ગામડે ગામડે ફર્યા અને ખેડૂતોમાં ઉર્જા અને ઉત્સાહ ભરી દીધા, જેના પરિણામે સરકારે પણ ઝૂકવું પડ્યું. આજે અમદાવાદને સ્વચ્છ અને સુવિધાસભર બનાવવા માટે મેયર તરીકે આપે કરેલા પ્રયાસો અમદાવાદીઓ આજે પણ યાદ કરે છે. વલ્લભ વિદ્યાનગર કંડલા બંદરના વિકાસનું સ્વપ્ન, અમૂલ ડેરીના પાયામાં રહેલું આપનું માર્ગદર્શન અમે ગુજરાતીઓ ક્યારેય નહીં ભૂલી શકીએ. આપે શરૂ કરેલી ભારતીય પ્રકાશની સેવા આજે પણ ભારતના વિકાસનો મહત્વનો સ્તંભ બની ઊભી છે. જો આપે યુપીએસસી જેવી સંસ્થા સ્થાપવાનું ન વિચાર્યું હોત તો આજે નેતાઓના મામા માસીના દીકરાઓ કે દીકરીઓ મોટા મોટા હોદ્દા પર બેઠા હોત. આપે આપના હોદ્દા કે સત્તાનો ઉપયોગ ક્યારેય પણ કર્યો નથી. સંતાનો કે પરિવારજનો માટે પણ નથી કર્યો. દીકરી મણીબેન થીગડાવાળી સાડી પહેરતા તો દીકરો ડાયાભાઈ માંડ પોતાનું જીવન નિર્વાહ કરી શકતા. આપના માટે પરિવાર કરતાં પણ રાષ્ટ્ર વધુ મહત્વનો હતો. આપ હંમેશા કહેતા કે મને રાષ્ટ્રહિત સિવાય ક્યારેય કોઈ સપના આવતા નથી. આપના ચારિત્રનો પ્રભાવ એવો ગજબ હતો કે બ્રિટનના શાસક પણ વિન્સ્ટન ચર્ચિલ પણ એમના ICS ઓફિસરને એવું કહેતા કે સરદાર પટેલ સાથે વધુ સમય ના બેસતા, નહીં તો કોરા કાગળ ઉપર તમારી પાસે સહી કરાવી લેશે. આપે આપના આ ચારિત્રના પ્રભાવથી જ દેશના મોટા મોટા રાજ્યોને આપના મિત્ર બનાવ્યા. અખંડ ભારતના નિર્માણમાં એમનું રાજ સમર્પિત કરવા માટે એમને રાજી કર્યા. આપે અમારા માટે જે કર્યું એ ઋણ અમે ભારતીયો ક્યારેય નહીં ચૂકવી શકીએ. આપે અમારા માટે આટલું કર્યું, પણ આપના અવસાન બાદ અમે આપની યાદમાં ન તો એક દિવસનો રાષ્ટ્રીય શોક પાળ્યો કે ના રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાયો. અને આપ 1950માં જગતમાંથી ગયા, પરંતુ અમે આપની છેક વિદાય 8 વર્ષ પછી આપને શ્રદ્ધાંજલિ આપવા માટે સંસદમાં આપનું તેલચિત્ર મૂકી શક્યા. આપની વિદાયના 41 વર્ષ બાદ આપને મરણોત્તર ભારત રત્ન આપી શક્યા. અમે બનાવેલા ફિલ્મ ઉપકારના એક ગીત મેરે દેશ કી ધરતીમાં આ બધા રાષ્ટ્રભક્તોને યાદ કરવા, પરંતુ આપનું નામ જાણી જોઈને હતું છતાં દૂર કરવામાં આવ્યું. અને લોકોએ ભલે જે બોલવું હોય તે બોલે, પણ નરેન્દ્ર મોદી સાહેબે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરી આપને તે પ્રતિભાને અનુરૂપ અંજલિ આપી છે. સરદાર સાહેબ, આજે એક વાત આપને કહેવી છે કે દેશના યુવાનો હવે આપના કાર્ય વિચારોને સમજતા થયા છે. યુવાનો આપને ખૂબ પ્રેમ કરે છે, આદર કરે છે અને બધા આપના માર્ગે ચાલીને ભારતના વિકાસનું તમારું યોગદાન આપી શકે એવા આશીર્વાદ આપજો. આપનો સેવક શૈલેષ સકપરિયા સાથે પંકજ સવાણી.